વેલકમ બેક। તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે અને આ કેબિનેટની બેઠકમાં અનેક એવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં પડેલા ભારે વરસાદની આગામી હવામાન વિભાગની આગાહી પર સમીક્ષા કરવામાં આવશે। એ સિવાય રાજ્યમાં ખરીફ વાવેતર સંદર્ભે પણ કેબિનેટમાં સમીક્ષા કરાશે। પ્રવેશોત્સવ બાદ અધિકારીઓ પદાધિકારીઓના મૂલ્યાંકન પર ચર્ચા કરવામાં આવશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કયા મુદ્દાઓ મહત્વના રહેશે? રાજ્યભરમાં વરસાદ છે ત્યારે વરસાદી માહોલ, તેની વચ્ચે વાવેતર અને તેની વચ્ચે જો કોઈ પણ પ્રકારે ચોમાસાની અંદર વાવાઝોડું કે અન્ય કોઈ કેઝ્યુલિટી થાય છે તો તેને લઈને તંત્રની તૈયારીઓ, એટલે કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર વાત છે તે આજે કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। તેની સાથે જ રાજ્ય સરકારના જે આગામી આયોજનો છે, નીતિ વિષયક નિયમો છે, યોજનાઓ છે, તેને લઈને પણ વાત કરવામાં બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે જ્યારે યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓ, પૂર્વ તૈયારીઓના અલગ અલગ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટી દ્વારા જે સંપૂર્ણ રિપોર્ટ છે તે રજૂ કરવાનો છે, તે રિપોર્ટને લઈને પણ ચર્ચાઓ છે તે કરવામાં આવશે। બિલકુલ આભાર। તો મહત્વનું એ પણ છે કે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અગ્નિકાંડના 3 આઈએએસના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરાશે।